का वादा। ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત. આપની સાથે હું છું ખ્યાતિ. આજે સીએમના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળશે. કોરોનાના વધતા કેસ અંગે કેબિનેટ બેઠકમાં સમીક્ષા થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મંત્રીઓ સાથે ખાસ ચર્ચા. અભય ભારદ્વાજને શોકાંજલિ આપવામાં આવશે. અને હવે વાત અભય ભારદ્વાજના નિધન અંગે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 3 મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી. 1 મહિનો તેમની સારવાર રાજકોટમાં કરવામાં આવી અને પછી તબિયત બગડતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં શોકનો માહોલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઓગસ્ટ મહિનામાં અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ ગંભીર બની હતી. ભારદ્વાજની તબિયત વધુ બગડતા અમદાવાદની ટીમને રાજકોટ સિવિલ મોકલવામાં આવી હતી. ત્યારબાદ તેમને ચેન્નઈના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 3 મહિના કોરોના સામે લડ્યા બાદ ચેન્નઈની હોસ્પિટલમાં તેઓનું નિધન થયું. અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ આજે ચેન્નઈથી અમદાવાદ લાવવામાં આવશે. અમદાવાદથી સડક માર્ગે મૃતદેહ રાજકોટ લઈ જવામાં આવશે. આજે અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ 2 એપ્રિલ 1954ના રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝાજ શહેરમાં થયો હતો. તેઓ નાનપણથી જ અભ્યાસમાં રુચિ ધરાવતા, જેને કારણે યુગાન્ડા સરકારે તેઓને ખાસ શિષ્યવૃત્તિ એનાયત પણ કરી હતી. મારા પરમ મિત્રો, સાથી, સહકાર્યકર્તા, તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ બનેલા અભયભાઈ ભારદ્વાજ એમના દુઃખદ અવસાનથી ભારતીય જનતા પાર્ટી મને અને ગુજરાતને ખોટ પડી છે. અભયભાઈ એક ખૂબ સારા ધારાશાસ્ત્રી હતા. ખાસ કરીને અભયભાઈ એક લડાયક નેતૃત્વ કરતા હતા. સાથે સાથે દેશ, ધર્મ, સંસ્કૃતિ, સમાજ માટે એક એનું કમિટમેન્ટ પણ હતું. અને પોતે સૌને સાથે લઈ ખૂબ સરળ સ્વભાવ, વર્ષોથી ગ્રાસરૂટના કાર્યકર્તાથી માંડીને રાજ્યસભાના સભ્ય સુધી એમની એક જીવનની યાત્રા રહી છે. જનસત્તામાં પત્રકાર તરીકે કોલેજમાં ભણતાની સાથે સાથે પત્રકારિત્વમાં પણ એમને સારી નામના મેળવી હતી. એમના કુટુંબને બહુ મોટી ખોટ પડી છે. અમને મિત્રોમાં પણ એક મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીને એક સારો કાર્યકર્તા, એક સારો નેતા આપણે ગુમાવ્યો છે. ઈશ્વર તેમના આત્માને સદગતિ આપે અને એમના કુટુંબીજનો, એમના પરિવાર, એ બધાને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. આજે અજય ભારદ્વાજજીના નિધનની માહિતી જ્યારે મળી ત્યારે હૃદય એક ધબકારો છૂટી ગયો. ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી સનિષ્ઠ કાર્યકર્તા, ખૂબ સારા લોયર, અને જેને હમણાં જ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ તરફથી રાજ્યસભામાં ટિકિટ આપવામાં આવી હતી અને જેમણે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો, એવા અજય ભારદ્વાજજી આજે આપણી વચ્ચે રહ્યા નથી.
છેલ્લા કેટલાક મહિનાઓથી એમણે જીવન મરણ વચ્ચે ખૂબ જંગ ખેલ્યો હતો. એમને વધુ સારવાર અર્થે ચેન્નઈ પણ લઈ જવામાં આવ્યા હતા. છેલ્લા સમાચાર મુજબ એમની તબિયતમાં સુધારો પણ દેખાતો હતો, પરંતુ આજે એ જંગ હારી ગયા. ભારતીય જનતા પાર્ટીએ એક ખૂબ સારો સનિષ્ઠ કાર્યકર્તા ખોયો છે. એમની ખોટ ક્યારેય પુરાવાની નથી અને એમના કુટુંબીજનોએ એમના એક વડીલને ખોયા છે. અમે સૌ આ દુઃખના સમયમાં એમની સાથે છીએ. પૂર્ણ પાર્ટી એમની સાથે છે એવો એમને વિશ્વાસ અપાવું છું. એમના આત્માને શાંતિ મળે એવી હું પ્રાર્થના કરું છું. કોરોના કાળમાં વિટામિન સીની ટેબ્લેટ ખૂબ મોંઘી થઈ ગઈ છે. 50 રૂપિયા ભાવે વિટામિન સીની ટેબ્લેટ વેચાઈ રહી છે. પહેલા 15 ટેબ્લેટના 25 રૂપિયા ભાવ હતો, પરંતુ કોરોના કાળમાં વિટામિન સી માટે જરૂરી ડ્રગ સોડિયમ એસ્કોર્બેટનો ભાવ વધી ગયો, જેમાં 50 રૂપિયા કિલો મળતા સોડિયમ ડ્રગ્સ એસ્કોબેરેટનો હાલ 1350 રૂપિયા ભાવ છે. 30 ટેબ્લેટની અંદાજે પડતર કિંમત 20 રૂપિયા છે, પરંતુ એ જ ટેબ્લેટ બજારોમાં 100 થી 150 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. સરકાર જ્યારે આ દવા મફત આપતી હોય, પરંતુ ફાર્માસ્યુટિકલ જે ન્યુટ્રાસ્યુટિકલ કંપનીઓ છે એ આ બધી જ દવાઓ એનો ભાવ અનરેગ્યુલેટેડ છે. અને આ અનરેગ્યુલેટેડ હોવાનું કારણ પણ એક જ છે કે જે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસ ઓથોરિટી છે, ડ્રગ એન્ડ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર છે, પરંતુ ન્યુટ્રાસ્યુટિકલ FSSAIના અંડરમાં ફૂડ સેફ્ટી એક્ટમાં આનો કોઈ કંટ્રોલ રહેતો નથી અને આ કોઈ ડ્રગમાં આવતું નથી. એટલે કેન્દ્ર સરકાર પાસેથી જ આપણે અત્યારે એક્સપેક્ટેશન રાખી શકીએ કે આ મલ્ટીવિટામિન, વિટામિન સી અને ઝીંક જેવી મિનરલ્સ જે યુઝ થાય છે ન્યુટ્રાસ્યુટિકલ, એનું માર્કેટ અને એનો ભાવ નક્કી કરવો જોઈએ, જેથી કરીને પબ્લિકને આસાનીથી જે પોસ્ટ ટ્રીટમેન્ટ કોવિડ ટ્રીટમેન્ટ જે કહેવાય એ ઓછા કોસ્ટે પડી શકે. સુરતમાં હીરા દલાલ, જનમ મહેતા અને જેનેલિયાના અનોખા લગ્ન થયા, જેમાં જાનૈયાઓની સાથે ધન્વંતરી રથને પણ આમંત્રણ અપાયું. જેમાં લગ્ન મંડપમાં જતા પહેલા જ વરવધુએ કોરોના ટેસ્ટ કરાવ્યા. સાથે વરવધુને આશીર્વાદ આપતા પહેલા લક્ષણો દેખાતા હોય તેવા જાનૈયાઓએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યા. એટલું જ નહીં, લગ્નમાં કેટરિંગ સર્વિસ સહિતના લોકોને ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવાયા. સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોનું પણ ચુસ્ત પાલન કરાયું. જેમાં જનમ મહેતાએ લોકોને અપીલ કરી હતી કે કોરોનાથી બચવા ખુદ સાવચેત રહો અને અન્યને પણ જાગૃત કરો. નિયમોનું પાલન કરી પોતાને પણ પોતાના પરિવારને સુરક્ષિત રાખીએ. બધાએ એકચ્યુઅલી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, હાથ સેનિટાઈઝ કરવા જોઈએ, માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ અને જેટલું બને એટલું ઘરે ના કામ વગર બહાર નીકળવું ના જોઈએ. મારે અમુક કારણોસર લગ્ન આપણે વિધિના કારણે હિસાબે લેવા પડે એટલે મેં લીધા છે. હા, મેં મારા લગ્ન માટે ધન્વંતરી વ્રત બોલાવે છે, કારણ કે હું એવું ઈચ્છું છું કે કોઈને કંઈ પણ પ્રોબ્લેમ ના થવી જોઈએ. આજે મેં એના માટે જ ધન્વંતરી વ્રત બોલાવે છે કે બધા આજે કોઈ બી કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો એ ચેક કરાવી શકે અને પગલાં લઈ શકે. એના માટે લગ્ન પ્રસંગમાં તમામ આયોજકોને સુરત મહાનગરપાલિકા દ્વારા ત્યાં માસ્કના અને સેનિટાઈઝરના વ્યવસ્થા રાખવા માટે વિનંતી કરવામાં આવ્યું છે, અપીલ કરવામાં આવ્યું છે. એના ઉપરાંત ત્યાં જે તમામ જે પાર્ટી પ્લોટ્સ છે, કોમ્યુનિટી હોલ્સ છે, જ્યાં જ્યાં મેરેજીસના લગ્ન થાય છે, ત્યાં એક સાઇનેજ મૂકીને લોકોને ખરેખર કોઈ પણ રીતે જે સરકારશ્રીનું ગાઈડલાઇન્સ છે એમાં ઉલ્લંઘન ના થાય એના માટે એક અપીલ કરવામાં આવ્યું છે. અને અગર આયોજક ઈચ્છે તો આ કિસ્સામાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે પાર્ટી પ્લોટ અથવા જે જગ્યામાં ધન્વંતરી રથનું પણ જરૂરિયાત હોય તો ધન્વંતરી રથ પણ આપવામાં આવશે. HIV પોઝિટિવ લોકો માટે કામ વર્ચ્યુઅલ પસંદગી મેળો યોજાશે, જેમાં ઉત્તરાખંડની યુવતી અને સુરતના યુવકની બને પોઝિટિવ જોડી. જોકે 13 ડિસેમ્બરે HIV પોઝિટિવ લોકો માટે કામ કરતી GSMP પલ્સ સંસ્થાએ કોરોનાના લીધે વર્ચ્યુઅલ પસંદગી મેળો યોજશે, જેમાં 400 જેટલા HIV પોઝિટિવ લોકો જોડાશે. મહત્વનું છે કે GSMP પ્લસ સંસ્થાએ 2006 થી અત્યાર સુધી 12 પસંદગી મેળા યોજ્યા, જેમાં 1800 જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો, જેમાંથી 262 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. इवन जब मैं मेडिसिन लेने जाती थी तो मैं पूरा फेस कवर करती थी. मुझे कोई बुलाता था तो मैं बात नहीं करती थी उसमें. इतना मुझ पे सेल्फ स्टिग्मा इतना था मेरे अंदर.
तो मैंने कभी बात नहीं किया इसमें। धीरे धीरे जैसे मैंने लोगों से बात करना स्टार्ट किया, विहान प्रोग्राम से जुड़ी, तो विहान प्रोग्राम में मैंने एज अ पीयर काउंसलर, एज अ HIV पॉजिटिव मैंने वहाँ पे काम करना शुरू करा। मैंने विहान प्रोजेक्ट में जो है 4 साल मैंने एज अ पीयर काउंसलर मैंने काम किया है। जैसे जैसे लोगों से बात किया, अपने ही खुद जैसे मैं खुद एक HIV पॉजिटिव हूँ, वैसे HIV पॉजिटिव लोगों के साथ बात कर तब समझ में आया है कि मेरे अंदर जो डर है उस डर को निकालना बहुत ज़रूरी है। એમાં યુએનએસની મિટિંગ આવે છે અમારે, જે યુવા લોકો માટેની જ હોય છે. તો અમે બંને યુએનએસની મિટિંગમાં મળેલા હતા. તો અમે બંને ત્યાં પહેલાં મેરેજ બ્યુરોમાં અને ત્યારબાદ અમે યુએનએસની મિટિંગમાં મળ્યા. પછી એવી રીતના વાત થઈ, અમે બંને ફેમિલીને વાત કરી કે અમારે બંનેના પાત્ર આવી રીતના છે. તો અમારી બંને ફેમિલી માની ગયું અને અમારા રાજ્ય, સીમા અથવા ધર્મની કોઈ આવી રીતના પ્રોબ્લેમ ના હતો અમારા કુટુંબમાં. તો અમારા લગ્ન થઈ ગયા. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ દિવસ અંતર્ગત વર્ચ્યુઅલ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવક યુવતીઓ વર્ચ્યુઅલ મિટિંગ પાર્ટિસિપેટ થાય અને દરેક જિલ્લા અને બીજા રાજ્યોમાંથી પણ ભાગ લેવાના છે. દર વર્ષે 5 થી 6 રાજ્યોમાંથી પણ પાર્ટિસિપેટ થાય છે. તો આ વર્ષે પણ આપણે વર્ચ્યુઅલ મિટિંગ અંતર્ગત બીજા રાજ્ય અને આપણે ગુજરાતમાંથી તમામ લોકો પાર્ટિસિપેટ થાય અને મેરેજ બ્યુરોનું આયોજન 1 ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે, જેની અંતર્ગત એક કહું કે યુવતીઓ માટે 5 થી 6નો ટાઈમ રાખેલો છે અને યુવક માટે 6 થી 7નો ટાઈમ રાખ્યો છે. સુરતના અટવા ઝોનમાં આજે પાણી પુરવઠો બંધ રહેશે. ઓવરહેડ ટાંકીની લાઇન પર ફીટ કરાશે એસેમ્બલી. આઉટગોઈંગ લાઇન પર એસેમ્બલી ફીટ કરવામાં આવશે. વેસુજળ વિતરણ મથક ખાતે આવેલ છે આ ટાંકી. ડુમ્મસ, સુલતાનાબાદ, ભીમસોર પર અને એરપોર્ટ વિસ્તારમાં અસર થશે. આ સાથે રોકાઈશું એક બ્રેક માટે.
અમદાવાદમાં દિવાળી બાદ પણ હજુ રોડ રિપેરિંગની કામગીરી ચાલી જ રહી છે. અમદાવાદમાં અનેક રોડ હજુ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા. ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ અમદાવાદનું તંત્ર જાગ્યું છે. અનેક રોડનું રિપેરિંગ શરૂ કર્યું છે. જોકે સરકારે દિવાળી સુધી તમામ રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી, પરંતુ હજુ સુધી તે પૂર્ણ નથી થઈ. અત્યાર સુધી અમદાવાદમાં 90 કરોડના રૂપિયાના ખર્ચે 1.98 લાખ મેટ્રિક ટન મટીરીયલથી રોડનું સમારકામ થયું, પરંતુ હજુ બાકી રહેલા રોડનું પણ તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જે બી નવા પ્રોજેક્ટોની અંદર કે આગામી આ 20-21ના બજેટની અંદર અમે જે રોડના કામો લીધેલા છે એમાં આખા શહેરની અંદર અત્યારે લગભગ લોકડાઉન પછીની હું વાત કરું છું તમને, તો લગભગ 1,98,000 મેટ્રિક ટન જેટલું અમે કામ કરી દીધું છે. એપ્રોક્સી 90 કરોડ રૂપિયાના રોડના કામો ઓલરેડી પૂરા થઈ ગયા છે અને અત્યારે હાલ પણ રોડના કામો ચાલુ છે. આવનારા દિવસોની અંદર પણ અમારી જે વોર્ડ સમિતિઓએ જે કામો મૂકેલા છે એની પ્રાયોરિટીના ધોરણે અમે એ કામ પણ પૂરા કરીશું અને નગરજનોને તકલીફ ના પડે એના માટે ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ કોર્પોરેશન કટિબદ્ધ છે. દિવાળી પહેલાં આપણે બધાને ખબર છે કે પહેલાં લોકડાઉનના કારણે મજૂરો બધા જતા રહેતા. લોકડાઉન તો ખુલી ગયું પણ મજૂરો ન આવવાના કારણે ઘણા બધા પ્લાન્ટ મોડા ચાલુ થયા. એ પછી પાછું દિવાળીના દિવસોની અંદર પણ લગભગ 20 દિવસ અત્યારે હાલ અમારા પ્લાન્ટ ચાલુ થઈ ગયા છે. 20 દિવસ પાછા મજૂરો અને બધા જતા રહેતા, એના કારણે કામો બ્રેક હતી. અત્યારે રેગ્યુલર કામો ચાલુ થઈ ગયા છે. આવનારા દિવસોની અંદર અમે જે કમિટમેન્ટ આપ્યું છે એ પ્રમાણે બધા જ રોડો અમે પૂરા કરીશું. ચાલુ વર્ષે ચોમાસામાં અમદાવાદ શહેર સહિત રાજ્યના તમામ નગરો, મહાનગરો અને હાઈવેના રોડની હાલત જે પ્રમાણે ખરાબ થઈ હતી, તે બાદ રાજ્ય સરકારે મોટા દાવા કર્યા હતા કે દિવાળી સુધીમાં તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે, પરંતુ કોરોનાની પરિસ્થિતિ, ડામરની અછત સહિતના અનેક કારણોના કારણે અમદાવાદ શહેરમાં રોડના જે કામ છે નિયત સમય મર્યાદામાં પૂર્ણ થઈ શક્યા નથી. પરંતુ હાલમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારમાં નવા રોડ એકદમ ઝડપથી બનાવવાની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત આપ જોઈ શકો છો જે હેબતપુર વિસ્તાર છે ત્યાં આખો નવો રોડ બની રહ્યો છે. આંકડાકીય માહિતીની વાત કરીએ તો ચાલુ વર્ષે એપ્રિલથી જૂન મહિના સુધી ફક્ત 7,309 મેટ્રિક ટનનું જે કામ થયું હતું, તે બાદ ઓગસ્ટ મહિનાથી નવેમ્બર મહિના સુધી 1,82,693 ટનનું કામ થઈ ચૂક્યું છે અને અત્યાર સુધીની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષમાં 1,93,461 મેટ્રિક ટન, જે ટેકનિકલી ભાષામાં કહેવાય છે કે આ મટીરિયલનો વપરાશ થઈ અને અમદાવાદ શહેરમાં 100 કરતાં પણ વધુ નવા રોડ બનાવવામાં આવ્યા છે. સાથે જેટલા રસ્તાઓ પર ખાડા પડ્યા હતા તેના પણ પેચવર્કના કામ પૂરા કરવાનો દાવો તંત્ર કરી રહ્યું છે. એટલે આપ જોઈ શકો છો વિવિધ વિશાળ મશીનરીની મદદથી હાલમાં હેબતપુર વિસ્તારમાં સંપૂર્ણ નવો રોડ બની રહ્યો છે અને જે કંઈ કામગીરી હજી પણ બાકી છે તે વહેલામાં વહેલી તકે પૂરી કરી દેવાશે તેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે શાસકો છે અને જે અધિકારીઓ છે તે હાલ કેમેરા વગર કહી રહ્યા છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદમાં બુલેટ ટ્રેન ડેપોનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સાબરમતી રેલવે મેદાનની બાજુમાં બનશે બુલેટ ટ્રેન ડેપો. 80 હેક્ટરમાં બની રહ્યો છે બુલેટ ટ્રેન ડેપો. ડેપોમાં બુલેટ ટ્રેન પાર્કિંગ અને મેન્ટેનન્સની કામગીરી થશે. બુલેટ ટ્રેનના કોચ જાપાનથી સમુદ્ર માર્ગે ભારત લાવવામાં આવશે. નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશનની કામગીરી ઝડપી બનાવી છે, જ્યાં સુરત અને થાનેમાં ડેપો બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ જે છે તેના ઉપર યુદ્ધના ધોરણે જે છે કામ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કર્યા અને તમામ પૂર્ણ પણ કર્યા, અને વધુ એક એવો પ્રોજેક્ટ જે બુલેટ ટ્રેનના નામથી પ્રસિદ્ધ છે અને બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન માટે ડેપો બનવાની શરૂઆત જે છે એ શરૂ થઈ ગઈ છે. સીધા દ્રશ્યો છે જી 24 કલાકના માધ્યમથી કે જે પ્રધાનમંત્રીએ કીધું એ તમામ વસ્તુઓ તેમણે પૂર્ણ કરી. અત્યારની અમે વાત કરીએ તો આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો એ બુલેટ ટ્રેનનો જે ડેપો, જ્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે 508 કિલોમીટરનું બુલેટ ટ્રેનનું શરૂઆત થશે, જ્યારે બુલેટ ટ્રેન દોડશે ત્યારે તેના પાર્કિંગ માટે અને મેન્ટેનન્સ માટે વિશેષ પ્રકારની જે વ્યવસ્થા જે છે એ અહીંયા કરવામાં આવી રહી છે. આપ જોશો કે અહીંયા
ડેપો બનાવવાની કામગીરી જે છે એ શરૂ કરવામાં આવી છે અને ડેપો બન્યા બાદ જે રીતે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને પણ આગળનું કોન્ટ્રાક્ટ જે છે આપવામાં આવ્યું છે, ટ્રેક બનાવવાની વાત હોય તો પ્રધાનમંત્રીનો આ સ્વપ્ન છે એ ધીમે ધીમે પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે અને સાબરમતી ખાતે બિલકુલ આ સ્ટેડિયમની બાજુમાં જે રેલવેનું મેદાન છે તેની બાજુમાં આ જે ડેપો છે, મેન્ટેનન્સ ડેપો બનાવવાની જે કામગીરી જે છે યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને આવનારા દિવસોની અંદર જે બુલેટ ટ્રેન જ્યારે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે ત્યારે તેનું મેન્ટેનન્સ કરવાની વાત હોય, પાર્કિંગની વાત હોય તો આ જગ્યા ઉપર તે બનાવવાની શરૂઆત જે છે કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન વિજય ખટીકની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. સુરતના વેસુમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 660 ફ્લેટ ધારકોને કબજો ન સોંપવામાં આવતા વિરોધ પ્રદર્શન કરાયું છે. વર્ષ 2018માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો થયો, જેમાં વેસુ સ્થિત આવેલ સુમન મલ્હાર આવાસમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા. આ દરમિયાન મહાનગરપાલિકાની રકમ ચૂકવી દેવા છતાં 8 દિન સુધી ફ્લેટનો કબજો ન મળતા રહીશોએ મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી, જેમણે પાલિકા સામે વિરોધ પ્રદર્શન કરતા નારેબાજી કરી હતી. લાભાર્થી કાંતિભાઈ જાદવે જણાવ્યું હતું કે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, ધંધા રોજગાર બંધ હોવાથી અમારી હાલત કફોડી બની છે. એક તરફ આ ફ્લેટના બેંકના હપ્તા તેમજ હાલ ભાડે રહેતા હોવાથી ભાડું ભરવું પડતું હોવાથી હાલત કફોડી બની છે, જેથી મહાનગરપાલિકા કમિશનર આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે. ડુમ્મસ રોડ રાવલાની પાછળ આવેલા 660 લાભાર્થીઓને અમારા ડ્રોમાં નંબર લાગેલા 2017માં 2019માં અમને મકાન આપવાનું કીધેલું. આજે 2020 થઈ ગયું, 2021 આવવાની તૈયારી છતાં બી મ્યુનિસિપાલિટી અમને ફ્લેટ ફાળવતા નથી. અમારી હાલત એટલી તફોડી થઈ ગયેલી છે કે અમારથી મકાનના ભાડા નથી ભરાતા, કે બેંકના હપ્તા નથી ભરાતા ને મ્યુનિસિપાલિટીને વારંવાર રજૂઆત કરવા છતાં બી અમને વાયદા કરે છે આજે મળી જાય ને કાલે મળી જાય. તો અમારી હાલત એટલી ખરાબ છે તો અત્યારે અમારે ફૂટપાથ પર રહેવાની આવવાની પોઝિશન થઈ ગઈ છે. એના માટે અમે કમિશનર સાહેબને આજે અમે વિરોધ નોંધાવવા અહીંયા આવેલા છે. અમે 17માં ફોર્મ ભરેલું છે, હજી લગી અમને મકાન મળ્યા નથી. ભાડા ભરવાના હોય, છોકરાઓ ભણાવવાના હોય, અત્યારે ધંધા રોજગાર બંધ છે, તો જેમ બને એમ જલ્દી મજૂરો મૂકીને અમને મકાન આપો. સમાચારોમાં અત્યારે બસ આટલું. નમસ્કાર. કાર્યક્રમના સહપ્રાયોજક છે वसंत मसाला, शुद्धता ऐसी ममता जैसी. तिरुपति कुकिंग ऑयल, रसोई से रिश्तों तक. कुरकुरे, अब आएगा मजा. સમૃદ્ધિનું એક જ નામ, વાવો વેસ્ટર્ન બીચ તમામ. ગુજરાત ઉત્સવ બોનાન્સા, ગોદરેજ એક્સપર્ટીઝી, ઈઝી વેરી ઈઝી. અવનીનું જીરું વાવજો, જેથી પાછળથી પસ્તાવું ના પડે. Co-powered by